શ્રાવણ માસ મહાત્મ્ય બીજો અધ્યાય. ભગવાન શંકરે સનતકુમારને કહ્યું, હે મહાભાગ બ્રહ્મપુત્ર, તમે નમ્ર છો, જેના કારણે તમે શ્રદ્ધાળુ છો, સમસ્ત ગુણોથી યુક્ત શ્રોતા છો. શ્રાવણ માસના બારેમાં તમે જે કંઈ પૂછ્યું છે તે બધું હું તમને પ્રસન્નતાપૂર્વક કહું છું. એકાગ્ર ચિત્તે સાંભળો. શ્રાવણ માસમાં નિયમથી રહીને મનુષ્યે સાયંકાળ 4 વાગ્યે ભોજન કરવું, 1 મહિનો રુદ્રાભિષેક કરવું, કોઈ પણ એક પ્રિય વસ્તુનો ત્યાગ કરવો અને ઉપવાસ કરવો. ફળ, ફૂલ, ધાન્ય, તુલસીના મંજરીયુક્ત દળ, બિલ્વીપત્રોથી ભગવાન શંકરની લક્ષ્ય પૂજા કરવી, બ્રાહ્મણોને જમાડીને નિયમના ધારણ પારણ કરવા. હે મુનિ, મને પંચામૃતથી અભિષેક અતિ પ્રિય છે, તે પણ કરવો. આ માસમાં કરેલા કાર્ય અનંત ફળને આપનારા છે. હે મુનિ, ભૂમિ પર સૂવું, બ્રહ્મચર્યનું પાલન કરવું, સત્ય બોલવું, આ માસમાં કોઈ પણ દિવસ વ્રતરહિત નહીં વિતાવવું, પ્રાતઃ સ્નાન કરવું, ઇન્દ્રિયોને વશમાં રાખીને એકાગ્ર મનથી દરરોજ મારી પૂજા કરવી. આ મહિનામાં મંત્રોના પુરશ્ચરણથી પણ ઉત્તમ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. ષડક્ષર શિવમંત્ર અને ગાયત્રી મંત્રનો જપ કરવો. પ્રદક્ષિણા, નમસ્કાર તથા વેદપાઠ કરવાથી વાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. પુરુષ સૂક્તના જપ અધિક ફળદાયી છે. ગ્રહયજ્ઞ, કોટિ હોમ, લક્ષ હોમ તથા આયુધ હોમ કરવાથી ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. આ મહિનામાં જે મનુષ્ય એક પણ દિવસ વ્રતરહિત વ્યતીત કરે છે તે મહાપ્રલય સુધી ઘોર નરકમાં જાય છે. મને આ માસ જેટલો પ્રિય છે એટલો અન્ય કોઈ પણ માસ પ્રિય નથી. શ્રાવણ માસ ફળદાયી છે તથા નિષ્કામ મનુષ્ય દ્વારા કરેલા કર્મથી મોક્ષની પ્રાપ્તિ કરાવનારું છે. હે સત્તમ, આ માસના જે ધર્મ છે તે હું તમને કહું છું, સાંભળો. રવિવારે સૂર્યનું વ્રત કરવું, સોમવારે મારી પૂજા કરીને ભોજન કરવું, શ્રાવણ મહિનાના પહેલા સોમવારથી 3.5 મહિના સુધી રોટક નામનું વ્રત હોય છે, જે સંપૂર્ણ કામનાની સિદ્ધિને અપાવનારું છે. મંગળવારે મંગળા ગૌરીનું વ્રત હોય છે, બુધવારે બુધનું વ્રત, ગુરુવારે બૃહસ્પતિ વ્રત, શુક્રવારે જીવંતિકા દેવીનું વ્રત હોય છે, શનિવારે હનુમાન તથા નૃસિંહનું વ્રત કહ્યું છે. હે મુનિ, અન્ય તિથિઓના વ્રતો પણ સાંભળો. શ્રાવણ માસના શુક્લ પક્ષ બીજના દિવસે ઔદુંબર નામનું વ્રત હોય છે. શ્રાવણ માસના શુક્લ પક્ષના ત્રીજના દિવસે ગૌરી વ્રત અને શુક્લ પક્ષની ચોથના દિવસે દુર્વા ગણપતિ નામનું વ્રત હોય છે. આ વ્રતને વિનાયક ચતુર્થી પણ કહે છે. શ્રાવણ માસના શુક્લ પક્ષની પાંચમ નાગપૂજન માટે ઉત્તમ છે. છઠના દિવસે સુપોદન નામનું વ્રત અને સાતમના દિવસે શીતળા દેવીનું વ્રત હોય છે. આઠમ અને 14 તિથિઓમાં દેવીનું પવિત્રારોપણ કરવું. શ્રાવણ માસના શુક્લ તથા કૃષ્ણ પક્ષની નોમ તિથિમાં નક્તવ્રતનું વિધાન કહ્યું છે. શુક્લ પક્ષ દશમના દિવસે આશા નામનું વ્રત હોય છે. આ માસના બંને પક્ષની એકાદશીના દિવસે પણ આશા વ્રત કહેવામાં આવે છે. શ્રાવણ શુક્લ પક્ષ 12ના દિવસે ભગવાન હરિનું પવિત્રારોપણ કરવું કહ્યું છે. અથવા 12ના દિવસે ભગવાન શ્રી હરિનું શ્રીધર નામથી અર્ચન
ઉત્તમ ગતિની પ્રાપ્તિ કરાવનારું છે. શ્રાવણ શુક્લ પક્ષ પૂનમના દિવસે ઉત્સર્જન, ઉપાકર્મ, સભાદીપ, ઉપાકર્મની સભામાં રક્ષાબંધન, શ્રાવણી કર્મ, સર્પબલિ તથા હયગ્રીવ નામક ભગવાન વિષ્ણુનો અવતાર કહ્યું છે. આ 7 કાર્ય શ્રાવણ શુક્લ પૂનમના દિવસે થાય છે. શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની ચોથના દિવસે સંકટ ચોથ વ્રત તથા કૃષ્ણ પક્ષના પાંચમના દિવસે માનવ કલ્પાદી હોય છે. શ્રાવણ માસના કૃષ્ણ પક્ષના આઠમના દિવસે ભગવાન શ્રી હરિનું શ્રી કૃષ્ણ નામથી પૂર્ણ અવતાર થયો. આ દિવસે વ્રત અને મહોત્સવ કરવો. શ્રાવણ માસના અમાસ તિથિમાં પિઠોરા વ્રત હોય છે. કુશોત્પાટન કહ્યું છે અને વૃષભોનું અર્ચન કરવું. શુક્લ પક્ષની પ્રથમ તિથિ પડવાથી પ્રારંભ થઈને સમસ્ત તિથિઓમાં અલગ અલગ દેવતા હોય છે. પડવા તિથિના અગ્નિ, બીજના બ્રહ્મા, ત્રીજના ગૌરી, ચોથના ગણનાયક, પાંચમના સર્પ, છઠના સ્કંદ, સાતમના સૂર્ય, આઠમ તિથિના શિવ છે, નોમ તિથિના દુર્ગા, દશમના યમ અને 11ના વિશ્વેદેવ સ્વામી છે. 12ના ભગવાન હરિ, 13ના કામદેવ, 14ના શિવ અને પૂનમના ચંદ્રમા સ્વામી છે. અમાસના સ્વામી પિતૃ કહેવામાં આવે છે. આ ક્રમથી તિથિઓના સ્વામી કહ્યા છે અને જે તિથિના જે દેવ છે તે દેવતા તે તિથિમાં અર્ચન યોગ્ય છે. હે મુનિ, આ માસમાં પ્રાય અગસ્ત્યનો ઉદય થાય છે. તમને તેનો સમય કહું છું, તમે એકાગ્ર મનથી સાંભળો. સિંહ રાશિમાં સૂર્યના સંક્રમણ દિવસથી 12 અંશ અને 40 ઘડી પછી અગસ્ત્ય ઋષિનો ઉદય થાય છે. અગસ્ત્ય ઋષિ માટે 7 દિવસ પૂર્વથી અર્ઘ્ય દેવું. 12 માસમાં સૂર્યનારાયણ અલગ અલગ નામથી તપે છે. શ્રાવણ માસમાં તે ગભસ્થી નામથી તપે છે. આ માસમાં ભક્તિથી તત્પર થઈને એમની પૂજા કરવી જોઈએ. શ્રાવણ માસમાં શાકનો ત્યાગ, ભાદરવામાં દહીં, આસોમાં દૂધ અને કારતકમાં દાળનો ત્યાગ કરવો. હે માનદ, મેં તમને અતિ સંક્ષેપમાં આ ઉપદેશ કર્યો છે. હે મુનિશ્રેષ્ઠ, શ્રાવણ માસના વ્રત અને ધર્મોનું સવિસ્તાર રૂપથી વર્ણન તો કોઈ 100 વર્ષોમાં પણ નથી કરી શકતું. મારા પ્રીત્યર્થ અને ભગવાન હરિના પ્રીત્યર્થ સંપૂર્ણ વ્રત કરવા. પરમાર્થ રૂપથી વિચાર કરવાથી મારા અને હરિમાં કોઈ ભેદ નથી. જે પ્રાણી આમાં ભેદની કલ્પના કરે છે તે નરકગામી થાય છે. હે સનતકુમાર, તમે શ્રાવણ માસમાં ધર્મ સેવન કરો.